કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં જે કાયરોએ જે હુમલો કર્યો હતો તેની જેટલી પણ નિંદા કરી જાય તેટલી ઓછી છે। તેને ધ્યાનમાં રાખીને આજે કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં એક મહત્ત્વની બેઠક બોલાવી હતી। CWCની આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં કોંગ્રેસે પહેલાં આ આતંકવાદી હુમલામાં જે મૃતકો છે તેમને મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ બેઠકમાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી, નેતા વિપક્ષ રાહુલ ગાંધી સમેત મોટા દિગ્ગજ નેતાઓ આ બેઠકમાં ભાગ લીધો હતો અને જે કંઈક રણનીતિ તહેત આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં હવે નિર્ણય લેવામાં આવશે। CWCની આ મહત્ત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં યોજવામાં આવી હતી। તેમાં મૌન ધારણ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી। તો આવા હુમલાને વખોડી કાઢ્યો છે કોંગ્રેસે અને તેના પર સ્પષ્ટ શબ્દોમાં ટિપ્પણી પણ કરવામાં આવી છે। જોવાનું રહેશે આગળની દિવસોમાં વિપક્ષ નેતા તરફથી કેવા નિવેદનો આવે છે। તો આવા આતંકી હુમલા ફરી ન થાય તેની પણ તકેદારી માટે વિપક્ષ હવે બેઠક યોજી છે।